ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्तु निराकरणं मे अस्तु। तदात्मनि निरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न मनः न विद्मो न विजानीमः यथैतदनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितात् अधे इति शुश्रुम पूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे। આ મંત્રનો એક અર્થ એવો આપવામાં આવ્યો કે આ મંત્રના યથા એતદ અનુશિષ્યાત યથા એતદ અનુશિષ્યાત અનુશિષ્યાત એ ક્રિયાપદનો પ્રયોગ એ રીતે કરવામાં આવ્યો। अनुशास એટલે અનુશાસન કરવું એ અર્થમાં અનુશિષ્યાત વિધિલિંગ કહો આશલિંગ કહો। કેવી રીતે શાસન કરે યથા કઈ રીતે શાસન કરે એવું જાણે કે શિષ્યનો પ્રશ્ન હોય એ પ્રકારે આ મંત્રના પૂર્વાર્ધ છે એનું અર્થઘટન કરવામાં આવ્યું। ન તત્ર ચક્ષુર્ગચ્છતિ જ્યારે ચક્ષુને એમાં ગતિ નથી। ન વાગ ગચ્છતિ આપ કહો છો શ્રોત્ર ચક્ષુષ ચક્ષુ आप कहो के चैतन्य तत्व चक्षुर चक्षु अर्थात चक्षुनु आत्मा है न तत्व चक्षुर्गच्छति त्या चक्षुनी गति नहीं। वाचो वाचम वाणीनु पण वाणी है वाणीनु पण आत्मा है न वाग गच्छति त्या वाणी पण गति नहीं। वाग इंद्रिय ने गति नहीं कि वाणी ने शब्द की पण गति नहीं। नो मनः मनस मन कहो मनू पण मन है એટલે મનનું પણ આત્મા છે માટે મનની પણ ત્યાં ગતિ નથી। अर्थात विशेषताओं ज्ञान प्राप्त करवा माटे जे कारण आपणी पासे छे
જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ એ કશાયની પણ આત્મામાં ગતિ નથી, અર્થાત આત્મા એ કશાયનો વિષય બનતો નથી અને તેથી આત્મા નિર્વિશેષ છે. તો યથા એતદનુશિષ્યાદિતિ ન વિદ્મઃ ન વિજાનીમઃ. આત્મા નિર્વિશેષ હોવા છતાં પણ કઈ રીતે આ ઇન્દ્રિય ગ્રામનું અનુશાસન કરે, શાસન કરે, આજ્ઞા કરે, આદેશ કરે, પ્રેરણા કરે, કઈ રીતે કરે? એતદ ન વિદ્મઃ એ અમે જાણતા નથી, ન વિજાનીમઃ નથી જાણતા. એટલે જાણવું, વિજાનીમઃ તો જ્ઞા ધાતુમાંથી ને ઉપસર્ગ એટલે વિજાનીમઃ નથી, વિશેષતા નથી જાણતા. ચાલો આમ અને શિષ્યના પ્રશ્ન રૂપે અર્થઘટન કરવામાં આવે તો કહેવામાં આવ્યું કે એનું કારણ શું છે કે શ્રોત્રસ ઇત્યેવમ આદિના ઉક્તેભી આત્મતત્વે. ગુરુજીએ શ્રોત્ર પ્રકાર આત્મતત્વનું નિરૂપણ કર્યું છતાં પણ અપ્રતિપન્નત્વાદ શિષ્યને યથાર્થ પ્રતિપત્તિ ન જન્મી. અપ્રતિપત્તિ નહીં પણ યથાર્થ પ્રતિપત્તિ નથી જન્મી. યથાર્થ એટલું તો સમજ પડી કે આત્મા નિર્વિશેષ છે, એ પ્રકારની સમજ પડી. છતાં એવું લાગ્યું એને કે નિર્વિશેષ આત્મા જાણે કે આદેશ કરે છે એવી જાતની એને પ્રતિપત્તિ થઈ. સૂક્ષ્મત્વાત હેતો હો, કારણ કે આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ છે એ કારણે એને આત્મતત્વનું વાસ્તવિક જ્ઞાન તે સમજ ના પડે. એને કારણે અપ્રતિપત્તિને કારણે અથવા તો વિપ્રતિપત્તિને કારણે એને તો સમજ પડી છે પોતાની દ્રષ્ટિએ કે આત્મા નિર્વિશેષ છે ને છતાં પણ આજ્ઞા આદેશ કરનાર છે, પ્રેરણા કરનાર છે. એટલે પુનઃ પર્યનું યુયુક્ષા કારણમ. યુજ ધાતુમાંથી કયું ને સન પ્રત્યય લગાવવાથી યુયુક્ષા એવો ધાતુ બને. એટલે કે પર્યનું યુયુક્ષ એટલે કે આ પ્રકારે પ્રશ્ન ઈચ્છા એ સન ધાતુ ઈચ્છાના રૂપમાં વપરાય છે. જેમ જિજ્ઞાસા જ્ઞાન ઈચ્છા. તમ પર્યનું યુયુક્ષા એટલે પર્યનો યોગ કરવાની ઈચ્છા. પર્યનો યોગ કેને કહેવાય? દૂષણાર્થા જિજ્ઞાસા. કોઈ કંઈ કહ્યું હોય તો એમાં દૂષણ કાઢવાની દ્રષ્ટિએ જિજ્ઞાસા કરવામાં આવે. ગુરુજીએ કહ્યું એમાં દૂષણ કાઢવાની દ્રષ્ટિએ જિજ્ઞાસા કરવામાં આવી. ન વિદ્મઃ ન વિજ, વારંવાર 2 વાર કહેવામાં આવ્યું એટલે વારંવાર એવી જાતનો પ્રશ્ન કરવામાં આવ્યો. વારંવાર પર્યનો યોગ કરવામાં આવ્યો. વારંવાર ગુરુજીએ કહીને દૂષણ કાઢવા માટે, દૂષણ દેખાડવા માટે પ્રશ્ન કરવામાં આવ્યો. તો આપણે 27 પાન પર છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. બીજી પંક્તિમાં કહ્યું કે આ રીતે ન તત્ર ચક્ષુર ગચ્છતિ એ શબ્દોથી પ્રારંભ થનાર જે ત્રીજો મંત્ર છે એમાં પુનઃ પર્યનું યુયુક્ષા કારણમાં વારંવાર આ પ્રકારે પર્યનો યોગ આ પ્રકારનો પ્રશ્ન કરવાનું કારણ, પ્રશ્ન કરવાની ઈચ્છા ધરાવવાનું કારણ કહે છે. પ્રશ્નનું કારણ, પ્રશ્ન ઈચ્છા ધરાવવાનું કારણ કહે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ દ્વારા એ શિષ્યના મનમાં કેમ વારંવાર પ્રશ્ન થયો એનું કારણ આ શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે. તો હવે ભાષ્યકાર કહે છે 27 પાન પર બીજી પંક્તિમાં તત્ર શ્રોત્રાદિ આત્મભૂતે ચક્ષુરાદિની ન તત્ર ચક્ષુર ગચ્છતિ. તત્ર એટલે ક્યાં? તો તત્ર શબ્દ કયો છે અહીંયા ભાષ્યમાં?
જે મંત્રનો તત્ર છે તે. તત્ર એટલે ત્યાં, ત્યાં એટલે ક્યાં? સાતમી વિભક્તિ શ્રોત્રાદિ આત્મભૂતે. તત્ર એટલે જે શ્રોત્રાદિ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસ મનઃ, વાચો વાચમ, શ્રોત્ર મન વાયનું આત્મ સ્વરૂપ છે. આમ શ્રોત્રસ્ય શ્રોત્રમ કહેવા દ્વારા એ તત્વ શ્રોતનું આત્મા જો કહેવામાં આવ્યું. તો એ જ્યારે કહેવામાં આવ્યું કે આ બધું શ્રોત્ર, ચક્ષુ, મન વગેરેનું આત્મભૂત છે. તત્ર એ તત્વમાં ચક્ષુર ન ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનઃ. તો કે ચક્ષુરાદિની, ચક્ષુ જેમાં આદિ છે તેવા કોણ? ચક્ષુ, વાક, મનઃ. તો ન ગચ્છન્તિ. તો વચ્ચે આવું પણ એક નોંધ કરી લે છે. વાક ચક્ષુષોઃ સર્વેન્દ્રિય ઉપલક્ષણાત્વાત્. તો અહીંયા વાણી અને ચક્ષુ અને મન ત્રણનો નિર્દેશ કરવામાં આવ્યો. ઉપલક્ષણાર્થત્વાત્ એ ત્રણના દ્વારા એ વર્ગમાં આવનારા બીજા બધા સભ્યોનો પણ નિર્દેશ સમજી લેવાનો. કોઈ વર્ગના એક અંશનો નિર્દેશ, એક અંશનું ઉચ્ચારણ કરવામાં આવે એ દ્વારા એ વર્ગના બીજા બધા સભ્યોને પણ સમાવી લેવામાં આવ્યા છે એવું સમજવાનું. એવું ઉપલક્ષણ કે સર્વેન્દ્રિય ઉપલક્ષણ. અથવા આમ વાણી અને ચક્ષુની વાત કરવામાં આવી અને મન એ બધી જ ઇન્દ્રિયોનું ઉપલક્ષણ થાય. બધી ઇન્દ્રિયો એમાં આવી ગઈ, બધી ઇન્દ્રિયો કહેવામાં આવી એવું સમજી લેવાનું. એવું નથી કે માત્ર ચક્ષુનો જ આત્મા છે, વાણીનો અને મનનો જ આત્મા છે. તો પ્રાણનો પણ આત્મા છે અને બધી જ ઇન્દ્રિયો, બધી જ્ઞાનેન્દ્રિયો, સ્પર્શનો પણ આત્મા છે, સ્વાદનો પણ આત્મા છે, ઘ્રાણનો પણ આત્મા છે, ઘ્રાણેન્દ્રિય વગેરે વગેરેનો. અને તે રીતે વાણી, વાક સાથે પાણી, પાદો બધાનો આત્મા છે, પ્રાણનો પણ. એટલે ન તત્ર ચક્ષુર ગચ્છતિ. તત્ર એટલે શ્રોત્રાદિ આત્મભૂતે, ચક્ષુ ચક્ષુરાદિની, ચક્ષુથી પ્રારંભ થતી બધી જ ઇન્દ્રિયો. ન ગચ્છન્તિ એટલે શું? ન વિજ્ઞાન ઉત્પાદયંતી. ન ગચ્છન્તિ લખ્યું નથી, પણ શું કહ્યું? ન ગચ્છન્તિ, એમની ગતિ નથી. આમાં ગતિનો શું અર્થ કરવાનો? જ્ઞાનેન્દ્રિયોની ગતિ ક્યાં હોય? જ્ઞાનેન્દ્રિયોની ગતિ પોતાના વિષય પ્રત્યે હોય. જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયને પ્રકાશિત કરે એના ગતિ. તેમ કર્મેન્દ્રિયો પોતાના વિષયને પ્રકાશિત કરે એમની ગતિ. મન પોતાના વિષયને પ્રકાશિત કરે એની ગતિ. પ્રકાશિત એટલે વિજ્ઞાનનું ઉત્પાદન કરવું. ચક્ષુ પોતાના રૂપ રંગના જ્ઞાનનું ઉત્પાદન કરે છે. શ્રોત્ર શબ્દના જ્ઞાનનું ઉત્પાદન કરે છે. મન પણ પોતાના વિષયો હોય, લાગણી હોય, જ્ઞાન હોય, સ્મૃતિ હોય, આ બધાના જ્ઞાનનું ઉત્પાદન કરે છે. તો આ બધી ઇન્દ્રિયો છે, વિજ્ઞાન કહો, વિશેષ જ્ઞાન કહો, પોતપોતાના વિષયનું વિશેષ જ્ઞાન જન્માવનાર ઇન્દ્રિયો છે. આ એવું સામાન્ય જ્ઞાન છે, પણ આ લાલ રંગ છે એ પ્રકારનું વિશેષ જ્ઞાન કોણ જન્માવે છે? ચક્ષુ. તો વિજ્ઞાન ઉત્પાદનથી આ રીતે જગતના વિષયોની જે વિશેષતા છે એમને જાણવા માટે આપણને આ જ્ઞાનેન્દ્રિયો આપવામાં આવી છે અને મન આપવામાં આવ્યું છે. કર્મેન્દ્રિયો જ્ઞાન તો જન્માવતી નથી. કર્મેન્દ્રિયો પોતાના વિષય ઉત્પન્ન કરનારી છે. જ્ઞાનેન્દ્રિયો જે વિષયો વિદ્યમાન છે એનું વિજ્ઞાન ઉત્પન્ન કરનારી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ છે જ. જ્યારે જે વાઘ ઇન્દ્રિય છે શબ્દને ઉત્પન્ન કરનારી છે. પાણી ઇન્દ્રિય છે સ્પર્શને ઉત્પન્ન કરનારી છે.
પાદેન્દ્રિય છે એ જાણે કે રૂપ રંગને ઉત્પન્ન કરનારી અથવા તો શું કહેવાય સ્પર્શને રૂપ રંગને ઉત્પન્ન કરનારી છે. એટલે આપણે લઈ જાય છે ત્યાં જ્યાં રૂપ રંગ હોય ત્યાં. ચાલો, એટલે એ વિજ્ઞાન જન્માવનારી નથી, પણ દરેક પોતાના વિષયને કોઈ રીતે પ્રકાશિત કરનારી છે, ઉત્પન્ન કરનારી છે એમ કહો. એટલે જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયોનું વાસ્તવમાં જે ફંક્શન છે, ક્રિયાઓ છે, એ જુદા જુદા પ્રકારની છે. એ કક્ષામાં ના આવે ખરેખર તો. એમ કહેવાય કે વાણી ઇન્દ્રિય માટે કહી શકાય કે વાઘ ઇન્દ્રિય શબ્દને ઉત્પન્ન કરે છે, પણ શબ્દને જો આપણે વાણી કહીએ તો શબ્દ પોતાના અર્થને પ્રકાશિત કરે છે. એ તમે કહેવાય કે ભાઈ વાઘ ઇન્દ્રિય પણ શબ્દને ઉત્પન્ન કરવા દ્વારા એ શબ્દના વિષયને પ્રકાશિત કરે, શબ્દ પ્રકાશિત કરે છે. તે રીતે એમ કહેવાય કે ભાઈ આ હાથ છે આપણા, એ કશું ગ્રહણ કરવા દ્વારા કે સ્પર્શને પ્રકાશિત કર્યું, કેવું તો કહેવાય. ચાલો, જે હોય તો ખરું. ટૂંકમાં આ બધા જ્ઞાનેન્દ્રિયોને ગ્રહણ કરી શકતી નથી, કર્મેન્દ્રિયો એને પકડી શકતી નથી. અપાણીપાદો જવનો ગ્રહિતા, હાથ પગ વગરનો છે છતાં પણ એ ઝડપથી દોડે છે. પગ વગરનો છે પણ ઝડપથી દોડે છે. હાથ વગરનું બધું ગ્રહણ કરે છે. પશ્યતિ અચક્ષુ શૃણોત્ય કર્ણ, આ ચક્ષુ છે એ જુએ છે, આ કર્ણ છે સાંભળે છે. ચાલો, ટૂંકમાં આ બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોની ગતિ નથી. એટલે કે જ્ઞાનેન્દ્રિયો આત્માને વિષય કરી શકતી નથી અને કર્મેન્દ્રિયો આત્માને પકડી શકતી નથી. તો મન પણ આવી ગયું. મન પણ આત્માને વિષય કરી શકતું નથી કે મન પણ આત્માને પકડી શકતું નથી. એના માટે આનંદજી કહે છે 25મા પાન પર છેલ્લી પંક્તિમાં, આત્મા ન ઇન્દ્રિય વિષય. શું કહેવામાં આવ્યું? આત્મા ઇન્દ્રિયનો વિષય નથી. કેમ નથી? અભૌતિકત્વાદ. જે ભૌતિક પદાર્થો છે એટલે પંચમા ભૂતમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થો છે એને જ માત્ર આ જ્ઞાનેન્દ્રિયો વિષય કરે. સ્થૂળ પદાર્થોને ઇન્દ્રિયો છે, સ્થૂળ પદાર્થોને વિષય કરે. જે ભૌતિક એટલે બધા મહાભૂતોના સંયોગમાંથી જન્મેલા છે. આમ તો મહાભૂતની સૂક્ષ્મ અવસ્થાને પણ ઇન્દ્રિયો ગ્રહણ ના કરી શકે. મહાભૂતોના પંચીકરણમાંથી ઉત્પન્ન થયેલા જે સ્થૂળ પદાર્થને ભૌતિક કહેવાય. આ ભૂતોના સંયોગથી જન્મેલું ભૌતિક શાસ્ત્ર. તો આ શબ્દ સ્પર્શ કેવા છે? ભૌતિક વિષયો છે. તો ઇન્દ્રિયો કોને વિષય કરી શકે? ભૌતિક પદાર્થોને. આત્મા ન ઇન્દ્રિય વિષય હે. આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી. કેમ નથી? અભૌતિકત્વાત. કઈ ભૌતિક નથી, કોઈ દૃષ્ટાંત નથી આપણી પાસે. એટલે નર વિષાણવત આવું દૃષ્ટાંત આપ્યું. એ તો છે જ નહીં. જાણે કે આત્મા છે પણ અભૌતિક છે. નર વિષાણ એટલે માણસના માથા પરનું શિંગડું તો છે જ નહીં. એટલે એને દૃષ્ટાંત અપાય કે નહીં ભગવાન જાણે. પણ આપણે કહી શકીએ કે વીજળી, ધારો કે આ બધા છે વિષયો, આ ચક્ષુ છે એને વીજળીને વિષય ના કરી શકે. એ સિવાય કેટલાય શબ્દો છે જે આ કર્ણેન્દ્રિયની રેન્જમાં કક્ષામાં ના આવે. એ પ્રકારની વેવલેન્થ ધરાવનારા હોય, એવી જાતના તરંગો હોય, અત્યંત સૂક્ષ્મ હોય કે અત્યંત મહા, એ બધા પણ આપણી ઇન્દ્રિયોને એને વિષય ના કરી શકે. વસ્તુઓ છે છતાંય વિષય ના કરી શકે, કારણ કે એ ભૌતિક નથી. ભૌતિક કોને કહેવાય? આપણી ઇન્દ્રિયોનું જે રેન્જ છે, કક્ષા છે, એની જે ગતિ છે એમાં નથી આવતા. ચાલો, નર વિષાણ વાત ભલે. ટૂંકમાં જે નર વિષાણ ભૌતિક નથી, માટે ઇન્દ્રિયો વિષય ના કરી શકે.
એ નથી માટે નહીં, ભૌતિક નથી માટે એવું સમજવાનું. આત્મા ભૌતિક નથી માટે ઇન્દ્રિયો વિષય અને વિષયના એટલે ન વિજ્ઞાન ઉત્પાદનથી એનો અર્થ કર્યો કે આ બધી ઇન્દ્રિયો જે છે આત્માના વિષયમાં વિજ્ઞાન જન્માવી શકતી નથી. તો આગળ ભાષ્યકાર કહે છે સુખાદિવત તર્હિ ગૃહ્યેત અંતઃકરણેન અત આહ નો મનઃ ન સુખાદિવત મનસો વિષયઃ તત इंद्रिय अविषयत्वात् तर्हि तो પછી ચલો ભાઈ વિજ્ઞાન ઇન્દ્રિયો આત્મતત્વનું વિજ્ઞાન જન્માવતી નથી. તરી તો પછી સુખવત ગૃહ્યેત જેમ ઇન્દ્રિય આપણા મનમાં સુખ વગેરે વૃત્તિઓ જન્મે, સુખ દુઃખાદિ વૃત્તિઓ જન્મે એ કે ઇન્દ્રિયનો વિષય નથી, મનનો વિષય છે. તો ચાલો ભાઈ ઇન્દ્રિયો આત્માને વિષયીકરણ ના કરે માટે આત્માનું વિજ્ઞાન ન જન્માવે તો મન તો જન્માવી શકે ને. મન એવા વિષયનું વિજ્ઞાન જન્માવે છે જ્યાં ઇન્દ્રિયોની ગતિ નથી, જેમ કે સુખ દુઃખ વગેરે. તરી સુખાદિવત ગૃહ્યેત આ પ્રકારે સુખ જેનો આદિ છે એવી જે ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ છે એ પ્રકારે અંતઃકરણ છે એ આત્માનું ગ્રહણ કરે, આત્માને વિષય બનાવે. આત્માને જાણે એવું કેમ ના બને? એટલે અંતઃકરણેન ગૃહ્યેત. ચાલો આ શ્રોત્રેન્દ્રિય છે, ચક્ષુરેન્દ્રિય છે એને વિજ્ઞાન જન્માવે તો મનનું ગ્રહણ કરે એવું કેમ ના બને? જેનું ઇન્દ્રિયો ગ્રહણ નથી કરતી, સુખ દુઃખ વગેરેનું મન ગ્રહણ કરે છે તો ઇન્દ્રિયો ભલે ગ્રહણ ના કરતી હોય તો મન આત્માને વિષયીકરણ કરીને આત્માનું જ્ઞાન કેમ ન પ્રાપ્ત કરાવે? એટલે કહ્યું અતઃ આવું પૂછીએ આપણે શિષ્યને તો કે નો મન જે કે કહેતો એને પૂછીએ કે નો મન તો કે ના મન પણ નહીં. શું અર્થ કરવાનો? ન મન એટલે સુખાદિવત મનસ વિષય ન મન ગચ્છતિ, મન પણ એને પહોંચતું નથી, એ મનને ગોચર નથી, મનનો વિષય નથી. એટલે કે ન મનસ સુખાદિવત ન મનસ વિષય ન મન નથી થયો ન મન ગચ્છતિ એટલે સુખ વગેરે જે મનના વિષયો છે તેવી રીતે તત્ આત્મતત્વ છે એ મનનો વિષય નથી. તો આનંદ મનશ્ચ ઇન્દ્રિયમ પ્રસિદ્ધમ, મનને ઇન્દ્રિયની કક્ષામાં લઈ લેવામાં આવ્યું. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી, ભગવાન એવું કહે છે 10મા અધ્યાયમાં. ઇન્દ્રિયોમાં મન છે. મનશ્ષ્ઠાની ઇન્દ્રિયાણી, મન જેમાં છઠ્ઠું છે ઇન્દ્રિયો. એટલે ટૂંકમાં નૈયાયિક લોકો વગેરે મનને પણ ઇન્દ્રિય કહે છે, જે વેદાંતે નથી કહેતો પણ એ પક્ષને લઈને. મનસ્ય ઇન્દ્રિયમ પ્રસિદ્ધ, મન પણ ઇન્દ્રિય તરીકે પ્રસિદ્ધ છે. તો ભલે આ ઇન્દ્રિયો આત્માનું ગ્રહણ ના કરે, મન પણ ઇન્દ્રિય છે તો એ ગ્રહણ કરી શકે ને. તતઃ તસ્યાપી વિષય, તો તમે કહો છો કે મન ઇન્દ્રિયો ગ્રહણ ના કરે, મન પણ ઇન્દ્રિય છે તો એ ગ્રહણ કરે કે નહીં? તો કે નહીં, તસ્યાપી વિષય, એનો પણ અવિષય છે. કેમ? ઇન્દ્રિય અવિષયત્વાદ. ભાષ્યકાર કહે છે કે જે ઇન્દ્રિય વિષય ના હોય એ મનનો વિષય પણ ના બની શકે. મન કોને જાણી શકે? ઇન્દ્રિયો જેને જાણી શકે એને જ. છેવટે ટૂંકમાં મનમાં જે વૃત્તિ જન્મે છે એ કોઈ ઇન્દ્રિયના જ્ઞાનના પરિણામે જન્મતી હોય એમ કહેવાય. સુખ કઈ ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો આપણને કોઈ વિષયનું જ્ઞાન કરાવે જેના પરિણામે સુખ વૃત્તિ જન્મે, દુઃખ વૃત્તિ જન્મે. એટલે મનમાં જે કઈ વૃત્તિઓ જન્મતી હોય છે એનો વિષય કોઈક બહાર હોય છે તો ખરો. કોઈ બાહ્ય વિષય મનમાં કોઈની કોઈ વૃત્તિ જન્મવા માટે કારણભૂત હોય છે.
જેમ કામના જન્મી, કોઈ વિષય મારામાં કામના જન્માવે, એ વિષયનું જ્ઞાન ઇન્દ્રિયથી થયું, ત્યારે વિષય કામના જન્માવે ને. કોઈ દિવસ ખબર પણ નહોતી કે ચંદ્રની અંદર માણસ જઈ શકે, ત્યાં કોલોની બાંધી શકે, મંગળ પર જઈ શકે. ખબર પડી ઇન્દ્રિયો દ્વારા આ વસ્તુની ખબર પડી, જોયા ફોટા વગેરે, એટલે મનમાં વિચાર આવે કે ચાલો તો ચંદ્ર પર જઈએ. એટલે પરોક્ષ જ્ઞાન પણ જેનું હોય એના વિશેની કામના છે વસ્તુ. ટૂંકમાં મનમાં જે કઈ વૃત્તિઓ જન્મે છે એ ઇન્દ્રિયોનો એક અથવા બીજા પ્રકારનો વિષય હોય એને કેન્દ્રમાં રાખીને જ એના આધારે વાસ્તવમાં મનમાં વૃત્તિ જન્મતી હોય છે. સંશય જન્મે, કશું પણ જન્મે. જો કે હવે ઇન્દ્રિયોનો વિષય ના હોય અને વિષય તો આ સંશય મનનો વિષય છે. ટૂંકો કશીક વસ્તુ મળે સંશય જન્મે. અહીંયા આગળ આપ પૂછો કે ભાઈ કેવી રીતે આત્મા ઇન્દ્રિયોનું પ્રેરણા કરે, આદેશ કરે. એ કે ઇન્દ્રિયથી જણાયેલો વિષય સંશય વૃત્તિ ઇન્દ્રિયનો વિષય છે એ પરથી સંશય જન્મી છે એવું તો ના કહેવાય છે. કે ચાલ આપણે બહુ આમાં નહીં જઈએ, પણ બહુ લાંબુ ચોડો વિષય તો ખબર પડે કે ઇન્દ્રિયનો વિષય ના હોય એ વિષય પણ મનમાં વૃત્તિ જન્મી શકે. એ પરોક્ષ હોય. ઘણી વસ્તુઓ પરોક્ષ છે, સ્વર્ગ વગેરે જે ઇન્દ્રિયો વિષય નથી, નિત્ય પરોક્ષ છે. અને તો મનમાં એની વૃત્તિઓ જન્મી શકે, પણ એ કેવી રીતે જન્મે? સ્વર્ગ વિશે મનમાં વૃત્તિ જન્મે એ પણ અહીં જોયેલા વિષયોના સંદર્ભમાં જ જન્મે. છેવટે તો કોઈ ને કોઈ રીતે ઇન્દ્રિયો દ્વારા કંઈક જ્ઞાન ક્યારેક કશું થયું હોય તો એવું કહેવાય. પણ મેં કોઈ પ્રમાણે આપ તત્વનું ઇન્દ્રિયથી જ્ઞાન થયું નથી, પણ એના વિશે સંશય જન્મ્યો, જે હોય તે ખરું. ટૂંકમાં મનનો વિષય નથી, છોડો ને. ઇન્દ્રિયો વિષય ન હોવાના કારણે મનનો વિષય નથી. ચાલો એ એટલે કદાચ સામાન્ય નિયમ કહેવાય કે મનમાં જે વૃત્તિઓ જન્મે છે એ ઇન્દ્રિય વિષય કરેલા વિષયની જન્મતી હોય છે. એવું નથી માટે મનનો પણ વિષય નથી. ભાષ્ય કહે છે ન વિદ્મઃ ન વિજાનીમઃ અંતઃકરણેન યથા એતદ્ બ્રહ્મ મન આદિકરણ જાતમ અનુશિષ્યાત અનુશાસનમ કુર્યાત પ્રવૃત્તિ નિમિત્તમ ભવેત તથા અવિષયત્વાत् ન વિદ્મઃ ન વિજાનીમઃ. ન વિદ્મઃ અમે જાણતા નથી. વિદ ધાતુ એટલે જાણ. વિદ નું ધાતુ તો તૃતીય પુરુષ નવે અમે પ્રથમ પુરુષ અથવા તો ફર્સ્ટ પર્સન, એને તો ઉત્તમ પુરુષ કહેવાય. અમે જાણતા નથી. ન વિજાનીમ નથી જાણતા, એ પણ વિશેષતા નથી જાણતા. ચાલો ભાઈ શેનાથી? અંતઃકરણેના. આ ઇન્દ્રિયો વિષય નથી. અમે જાણતા નથી, અમે સમજતા નથી. શું યથા એતદ અનુશિષ્યાત. એતદ બ્રહ્મ. કયું બ્રહ્મ? મન આદિ કરણ જાતમ. એટલે મન આદિ કરણ અવિષય બ્રહ્મ. મન વગેરે કરણોનું જે અવિષય બ્રહ્મ છે, જે નિર્વિશેષ બ્રહ્મ છે, એ મન આદિ કરણ જાત એટલે સમૂહ. મન જેમાં આદિ છે એ બધા કરણ એટલે આ અંતઃકરણ બાહ્યકરણ જે સમૂહ છે એને મન આત્મા એતદ બ્રહ્મ. કથમ અનુશિષ્યાત? અનુશાસન. એમાંથી અનુશિષ્યાત કહ્યું વિધિલિંગ બન્યું કે આશ્રયલિંગ બન્યું. અનુશાસનનો એક અર્થ થાય શું છે કે આદેશ કરવો, આજ્ઞા કરવી, શાસન કરવું. શાસન શબ્દ પણ તો શાસન કરવું. તો આ રીતે
અનુશિષ્યાત કેવી રીતે અનુશાસન કર્યાત, આ ઇન્દ્રિયોનું મન વગેરેનું અનુશાસન કેમ કરી શકે? એટલે શું? પ્રવૃત્તિ નિમિત્તમ એનું અનુશાસન કેમ કરે, એમને આદેશ કેમ આપે? એવું થાય ને, કેમ આદેશ કરે? એટલે કેવી રીતે એમને એમની પ્રવૃત્તિનો આદેશ શું છે? પ્રવૃત્તિનું નિમિત્ત છે. કેવી રીતે આ બ્રહ્મ જે નિર્વિશેષ છે એ આ બધા બાહ્યકરણો અંતઃકરણ પ્રાણ બધાની પ્રવૃત્તિનું નિમિત્ત કેમ બની શકે? એ આદેશ કેમ આપી શકે? આ બધા પ્રવૃત્તિ કરે છે એવું જણાય છે કે કોઈ આદેશ આપેલો છે, બ્રહ્મ તો કેમ આદેશ આપી શકે નિર્વિશેષ હોવાના કારણે? તથા અવિષયત્વાત ન વિદ્મઃ ન વિજાનીમઃ. કારણ કે મનનો પણ વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, નિર્વિશેષ છે. નિર્વિશેષ હોવા છતાં પણ કેવી રીતે આદેશ આપે એવી વિશેષતા ધરાવવી? આદેશ કરવા રૂપે વિશેષતા કેમ ધરાવી શકે? એવો પ્રશ્ન થયો. તો આને નીકળી રહે ન વિદ્મઃ ન વિજાનમ ઇત્યાદિ અભ્યાસ. આ બે વાર કહેવામાં આવ્યું અને અભ્યાસ દોહરાવવામાં આવે. સર્વથા અંતઃકરણ અવિષયત્વ ખ્યાપનાર્થ. તો બે વાર કેમ કહેવામાં આવ્યું? સર્વથા સર્વ રીતે અંતઃકરણ અવિષયત્વ ખ્યાપનાર્થ. કોઈ પણ રીતે આત્મા અંતઃકરણનો જાણવાનો વિષય બની શકતો નથી. ત્યાં પાદનો છે, ત્રીજી પાદનો હતો. બીજી રહી ગઈ? બીજી ક્યાં છે? પહેલી પાદનો હતો. હા, બીજી પાદનો હતો. હા, અચ્છા. પછી કારણ આહ, એટલે ભાષ્યની અંદર બીજી પંક્તિમાં પહેલો શબ્દ સૂક્ષ્મત્વ હેતો આત્મવસ્તુન અપરિપન્નત્વાत् ઉક્તે ભી આત્મતત્વે યા પુનઃ પુનઃ પર્યનુયુયુક્ષા તસ્યા કારણમ દુર્વિજ્ઞેયત્વમ આહ ઇત્યર્થઃ. તો शिष्यस्य पुनः पुनः पर्यनुयुक्षा, वारंवार पर्यनुयोग આ પ્રકારનો પ્રશ્ન કરવાની ઈચ્છા જે શિષ્યમાં જન્મી, એનું કારણ શું છે? દુર્વિજ્ઞેયત્વમ. એ દુર્વિજ્ઞેયત્વમ જણાવે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એ શબ્દ દ્વારા આત્માનું દુર્વિજ્ઞેયત્વ જણાવે છે કે આત્મા ઇન્દ્રિયો મનનો કશાનો વિષય નથી, અને માટે એના વિષયની અંદર આ પ્રકારનો પ્રશ્ન જન્મી શકે. એટલે આત્માનું દુર્વિજ્ઞેયત્વ કારણ છે. શેના માટે? પુનઃ પુનઃ પરિનુયુયુક્ષા, વારંવાર પરિણોગ કરવાની ઈચ્છા જે જન્મી શિષ્યમાં, નું કારણ છે કે આત્મતત્વ દુર્વિજ્ઞેય છે, અર્થાત જાણવું અત્યંત કઠિન છે. એ દુર્વિજ્ઞેયતા કેવી રીતે બતાવે છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. એ ચક્ષુનો વિષય નથી, વાણીનો વિષય નથી, મનનો વિષય, એટલે દુર્વિજ્ઞેય છે. તો આ શબ્દો દ્વારા આત્માની દુર્વિજ્ઞેયતા બતાવે છે. જે દુર્વિજ્ઞેયતા પુનઃ પુનઃ પરિયુક્ષા, વારંવાર પ્રશ્ન કરવાની ઈચ્છા જે જન્મી, એનું કારણ જે દુર્વિજ્ઞેયતા છે એ આ શબ્દોમાં બતાવે છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ. સૂક્ષ્મત્વ હેતો આત્મવસ્તુન અપરિપન્નત્વાत्. આત્મવસ્તુના સૂક્ષ્મત્વ હેતુ, આત્મતત્વ છે અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે અપ્રતિપન્નત્વાદ, એની પ્રતિપત્તિ, એની સમજ ના જન્મી. કેમ? ઉક્તે બી આત્મતત્વે, ઉક્તે બી આત્મતત્વે, આત્મતત્વ વિશે આ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું, તો પણ આત્મતત્વ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે શિષ્યોમાં એમની પ્રતિપત્તિ ન જન્મી. કેમ ન જન્મી? અત્યંત દુર્વિજ્ઞેય છે માટે.
તે શું થયું? એને કારણે પુનઃ પુનઃ પરિનિયુક્ષા, વારંવાર પ્રશ્ન કરવાની ઈચ્છા જન્મી. આ તત્વ કહેવામાં આવ્યું એ દુર્વિજ્ઞેય છે, મારે સમજ ના પડી, અને તેથી આ પરિનું યુયુક્ષા જન્મી. આ પ્રકારની એનો ક્રમ છે. ત્રીજી પાનનો સર્વથા આનંદગીરીમાંથી છે. સર્વથા અંત અવિષયત્વાत् સર્વથા યતિ પ્રેરકત્વાદિના કેનાપી રૂપેણ યાવત. ટૂંકમાં ન વિદ્મઃ ન વિજાનમ ઇત્યાદિ અભ્યાસ. આજે બે દોહરામાં આવ્યું શિષ્યગણના કે બહુવચન છે. ન વિદ્મઃ ન વિજાનીમ એ પ્રથમ ઉત્તમ પુરુષનું બહુવચન છે, એ શિષ્યગણ કહ્યું. તો આજે કહ્યું એ સર્વથા અંતઃકરણ અવિષયત્વ, બધી જ રીતે અંતઃકરણનું અવિષય છે એ ખ્યાપનાર્થ, એ પ્રગટ કરવા માટે આ વારંવાર કહેવામાં આવ્યું કે આત્મા બધી કોઈ પણ રીતે, કઈ રીતે, કઈ પ્રેરકત્વાદિના, પ્રેરક રૂપે પણ એનામાં આજ્ઞા કરવા રૂપી પ્રેરણા કર કોઈ પણ પ્રકારનો વિષય ના બની શકે. એટલે આત્મા વિષયનું કશું જાણી ના શકાય. આત્મા પ્રેરક છે એ પણ જાણી ના શકાય, કારણ કે આત્મા કોઈ રીતે અંતઃકરણનો વિષય નથી. તેથી એ કેવી રીતે અંતઃકરણ અવિષયત્વ ખ્યાપનાર્થ સર્વથા કે પ્રેરકત્વ વગેરે રૂપે પણ અંતઃકરણ આત્માને જાણી ના શકે. આત્મા પ્રેરક હોય ને તો અંતઃકરણ જાણી ના, કારણ કે અંતઃકરણની ગતિ નથી. એટલે આત્મા પ્રેરક હોય એવું જણાય છે, કારણ કે આ બધા કર્ણજાતને પ્રેરણા મળતી એવું જણાય છે. આત્મા કહેવાથી આત્મા નિર્વિશેષ છે એ પણ છે. તો નિર્વિશેષમાં પ્રેરણા કરવા બી વિશેષતા કેમ હોય શકે? એમને સમજાતું નથી, અમને જાણતા નથી, સમજાતું નથી, એમ એવો પ્રશ્ન થયો. એટલે આ એક સમજ આપવામાં આવી. હવે આનંદ કહે છે આક્ષેપ પરતયા વ્યાખ્યાય શંકોત્તરત્વેન વ્યાચષ્ટે. એટલે અંશને આક્ષેપ પરતયા, આટલો અંશ છે ને એ આક્ષેપના રૂપમાં છે. પર એટલે આક્ષેપને સમર્પિત છે, આક્ષેપનું પ્રયોજન છે. એ કોના પક્ષે છે? શિષ્યગણના પક્ષે. એ પ્રકારે વાક્યનો અર્થ કરીએ તો આવો અર્થ થાય. એ પ્રકારની વ્યાખ્યા કરીને શંકોત્તરત્વેન, હવે ગુરુનું વાક્ય આચાર્ય એ પ્રકારે ઉત્તર હવે સમજાવે છે કે બીજા મંત્રમાં શ્રોત્રમ આ પ્રકારે આચાર્યે આત્મતત્વ નિરૂપણ કર્યું અને શિષ્યગણમાં શંકાઓ જન્મી. એ શંકાના ઉત્તર રૂપે આચાર્ય વળી કહી રહ્યા છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ. સમજ પડે ને? એટલે આ આચાર્યનું વાક્ય છે. કેમ? શંકોત્તરત્વેન, એવું માની લે કે શિષ્યગણોએ શંકા કરી હશે, જેના ઉત્તર રૂપે આચાર્ય આ પ્રકારે કહી રહ્યા છે. એ પ્રકારની વ્યાખ્યા હવે કરે છે. અથવા ઇત્યાદિના. તો ભાષ્યકાર કહે છે અથવા શ્રોત્રાદીનાં શ્રોત્રાદિલક્ષણં બ્રહ્મ વિશેષેણ દર્શય ઇત્યુક્તઃ આચાર્યઃ આહ ન શક્યતે દર્શયિતું કસ્માत् ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ઇત્યાદિ પૂર્વવત અત્ર તુ પૂર્વવત સર્વમ અત્ર તુ વિશેષઃ યથા એતદ અનુશિષ્યાદિતિ યથા એતદ અનુશિષ્યાત પ્રતિપાદયેત. તો અનુશિષ્ટનો કરવો પડે. અનુશિષ્ટો એટલે કે ઉપદેશ કરવો. આદેશ કરવો પણ અર્થ થાય, ઉપદેશ કરવો પણ અર્થ થાય.
આદેશનો અર્થ ઉપદેશ થતો હોય છે. તો આદેશમાં પ્રાક્ષ્ય, આદેશ એટલે ગુરુ વડે ઉપદિષ્ટ તત્વને પણ આદેશ કહેવામાં આવે. પણ આદેશ એટલે આદેશ આજ્ઞા અથવા આદેશ એટલે ઉપદેશ. તો અથવા શ્રોત્રાદીનામ શ્રોત્રાદિ લક્ષણ બ્રહ્મ, જે કહેવામાં આવ્યું શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસ મન, એ જે વાક્ય કહેવામાં આવ્યું ગુરુજી વડે, આચાર્ય વડે. શું કહ્યું આચાર્ય? શ્રોત્રાદીનામ શ્રોત્રાદિ લક્ષણ બ્રહ્મ. બ્રહ્મ જે છે એ બ્રહ્મ કહો કે આત્મ તત્વ કહો, અહીં બ્રહ્મ શબ્દ આવ્યો, જે હોય તે. એ શ્રોત્રાદિનું પણ શ્રોત્ર છે એટલે મનનું પણ મન, વાણીનું પણ વાણી વગેરે. એ કહ્યું આચાર્ય. ક્યાં કહ્યું? બીજા મંત્રમાં કહ્યું. હવે એવું કહ્યા પછી વિશેષણ દર્શયા, એવું નહીં. આપ તો એનું વર્ણન કરો ને. તમે શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું મન, એ તો ખરું, પણ એ કેવું છે? વિશેષણ દર્શય અર્થાત આપ એનું ત્યાં હૃદય કહેલા ભાઈ તું વર્ણન કર ને, તમે વર્ણન કરો. યાજ્ઞવલ્ક્યને કહે આ ગાય છે, શિંગડું પકડીને બતાવો કે આ ગાય છે, તેમ આત્માનું વર્ણન કરો ને. તો અહીં પણ કહે છે વિશેષણ દર્શય, વિશેષ કિરણ દર્શય, આત્મા આવો છે એ પ્રકારે બતાવો. આ તો તમે ઉપલક્ષણથી કહ્યું કે શ્રોતનું શ્રોત છે, મનનું મન છે વગેરે. પણ કેવું, પોતે કેવું છે? ચલો દાંતરડાનો ઉપયોગ કરનાર ખેડૂત, એટલે ખેડૂતનું વર્ણન કરો ને ભાઈ. ખેડૂત કોણ છે? દાંતરડાનો પ્રયોગ કરનાર ખેડૂત કહેવાય. ખેડૂતનું અમને જ્ઞાન કેવી રીતે થાય? એનું વર્ણન કરો તો ખબર કે આને ખેડૂત કહેવાય. આમ કશી વસ્તુને જાણવા માટે એનું વર્ણન કરવું પડે. એ શું નથી એ જુદી વાત છે, એવું તમે કહો છો. શ્રોત્ર નથી અને મન નથી વગેરે વગેરે. આ ઇન્દ્રિય સંઘાત નથી, અંતઃકરણ નથી. એ પ્રકારે આ બધાનો નિષેધ કરવામાં આવે. બધી વિશેષતાનો નિષેધ કરવામાં એ દ્વારા, કારણ કે આ બધું વિશેષ જ્ઞાન જન્માવનારા કારણો છે. નિર્વિશેષ એવું કહેવામાં આવ્યું. એટલે આપ એનું તો વર્ણન કરો. એ શું નથી એમ કહો છો. આપણે આ લઈએ કે આ શું છે ભાઈ? તો હાથી નથી, ટેબલ નથી, ખુરશી નથી. એટલે શું પડેલા એ શું નથી કહેવાથી આનું જ્ઞાન કેવી રીતે થાય? ઘણાનું જ્ઞાન ક્યારે થાય? ઘણાનું વિશેષતા વર્ણન કરો. કેવો છે? એ તો એકદમ સાંકડા મોં વાળો, મોટા પેટ વાળો, એવી જાતનું વર્ણન કરો તો ખબર પડે કે આ ઘણો કહેવાય. હાથી નથી ને ઘોડો નથી ને ટેબલ નથી, એનું જ્ઞાન કેવું થાય? આ જ પ્રશ્ન થાય બધા એને કે તમે નથી નથી કહો છો શાસ્ત્રમાં, એટલે જ્ઞાન કેવી રીતે થાય કશાયનું? ખરું? એટલે વિશેષણ દર્શાયા એ કેવું છે એ પ્રકાર. વિશેષણ શું છે? એ કેવું છે એ પ્રકાર બતાવો, દર્શાવો. એ તો એવું શિષ્યોએ કહ્યું હશે એવા માન્ય. આ પ્રકારે શિષ્યોએ કહ્યું હશે. ઇતિ ઉક્ત આચાર્ય. આ પ્રકારે જેમને કહેવામાં આવ્યું છે આચાર્યનું આ વાક્ય છે. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ઇતિ. એ શું કહે છે? ન શક્ય તે દર્શયિતુમ. ટૂંકમાં આત્માને વિશેષતયા એનું દર્શન કરાવવું, એને ટૂંકમાં દર્શયિતુમ એટલે એનો નિર્દેશ કરવો. આત્માનો વિશેષતયા નિર્દેશ કરવો કે વર્ણન કરવું એ કોઈ રીતે શક્ય નથી. કેમ ભાઈ? કેમ શક્ય નથી? આચાર્ય પેલા કહ્યું વિશેષતા દર્શાવો, તો કે શક્ય નથી. કેમ શક્ય નથી? તો કહે છે ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. કઈ ને ચક્ષુની ગતિ નથી, વાણીની ગતિ નથી, મનની ગતિ નથી ઇત્યાદિ પૂર્વ. બાકીનું એટલે આગળ જે સમજાવ એ અહીંયા એ સમજ અહીંયા કામ લાગે જ છે કે આ કશાનો વિષય નથી, ઇન્દ્રિયોનો નથી, મારા મનનો પણ નથી. ઇત્યાદિ સર્વમ પૂર્વવત. એટલે આગળ જે સમજાવ્યું એ જ પ્રકાર અહીંયા સમજવાનું. આ આચાર્યનું વાક્ય એ પ્રકારે સમજવાનું કે આત્મા નિર્વિશેષ છે, એના માટે વિશેષતા એનો નિર્દેશ ના થઈ શકે. પેલો કોઈ નિર્વિશેષ છે તો આની વિશેષતા કેવી રીતે આવી અનુશાસન કરવા રૂપી.
આ કહે છે અથવા એવું પૂછે કે વિશેષતા દર્શાવ, તો વિશેષતા દર્શાવી શકે એમ નથી, કારણ કે એમાં કોઈ વિશેષતા જ નથી. તે ચક્ષુની વાણી કોઈ ગતિ જ નથી. તો આ વાક્ય શિષ્યગણનું હોય ના આચાર્યનો ફેર શું પડ્યો? અત્ર તો વિશેષ છે અને આચાર્યની ઉક્તિ માનીએ તો આટલો ભેદ છે. વિશેષ એટલે શું? આટલો ફેરફાર છે. શું ફેર છે? યથા એતદનું શિષ્યાત, યથા એતદનું શિષ્યાત એ જે અંશ છે ને એમાં એના અર્થનો ફેર છે. આ શિષ્યગણની યુક્તિ છે એમ માનીએ તો કેવી રીતે એનું અનુશાસન કરે, એને આદેશ કેમ આપે, એવો અર્થ થાય યથા એતદ અનુશિષ્યાત. કેવી રીતે કેવી રીતે એ તત્વ અનુશાસન કરે, આદેશ કરે, કેવી રીતે બને? જ્યારે ગુરુ આચાર્ય કહેતા યથા એતદ અનુશિષ્યાત પ્રતિપાદયેત, આ સિવાય બીજી કઈ રીતે આત્મતત્વનું પ્રતિપાદન થાય એમ જાણતા નથી. આ પ્રકારે આચાર્યનું વાક્ય તો અનુશિષ્યાત એ ક્રિયાપદ છે, એને એક અર્થ કરીએ અનુશાસન કરે તો શિષ્યનો પ્રશ્ન થયો, પ્રતિપાદન કરે તો આચાર્યનું વાક્ય થયું. તો ભાષ્યકાર કહે છે પછીના પાન પર अन्योपि शिष्यान् इतः अन्येन विधिना इति अभिप्रायः. हमें नहीं जानता, न विद्मः न विजानीमः. आचार्य કહે છે યથા એતદ અનુશિષ્યાત એટલે કે આ સિવાય બીજી કઈ રીતે આ તત્વનું અનુશાસન કે ઉપદેશ થાય કે પ્રતિપાદન થાય એ અમે જાણતા નથી. એટલે શું કહે છે કે અન્યોપી શિષ્યાન ઇતઃ અન્યેન વિધિના, ઇતઃ આના કરતા અન્યેન વિધિના અમે જે રીતે દર્શાવ્યું કે જ્યાં સમજાવ્યું કે પ્રતિપાદન કર્યું એ સિવાય બીજી રીતે અન્યો બીજો કોઈ પણ આચાર્ય શિષ્યાન પોતાના શિષ્યોને એ સિવાય બીજી કોઈ રીતે પ્રતિપાદન કેવી રીતે કરી શકે એમ જાણતા નથી. એ અભિપ્રાય. તો ત્યાં શું છે? અન્યોપી શિષ્યાન ઇતઃ અન્યેન, ઇતઃ પાંચમી આનાથી અન્ય, તો આને કહે છે 27 છેલ્લી પંક્તિ ઇતઃ એટલે ઉપલક્ષણ પ્રકારાત અન્યેન પ્રકારેણ. ટૂંકમાં આપણે બહુ ચર્ચા કરી ગયા કે શ્રોત્ર શ્રોત્રમ વગેરે દ્વારા ઉપલક્ષણથી એટલે કે લક્ષણાવૃત્તિથી, કારણ કે એનો મુખ્ય અર્થ લાગુ પડે. એને શ્રોત્ર એટલે શું? એટલે સમજવાનું કે શ્રોત્રનો શ્રોત શ્રોત્રનું આત્મા. તો શ્રોત્રમાં શ્રોતૃત્વ જેને કારણે છે તે પોતે કેવું છે? નિર્વિશેષ છે, નિમિત્ત છે. એમ ઉપર લક્ષણાવૃત્તિથી શ્રોત્રમ એ વાક્યનો શું અર્થ કર્યો કે જે શ્રોતના શ્રોતૃત્વ માટે જવાબદાર છે, જે સ્વયં કેવો છે? નિર્વિશેષ છે, માત્ર નિમિત્ત છે. એ પ્રકારે લક્ષણાવૃત્તિથી શ્રોત્રમ એ વાક્યનો આ પ્રકારે અર્થ કરવામાં આવ્યો. તો એ એટલે કે ઇતઃ આ સિવાય એટલે કે ઉપલક્ષણ પ્રકારાદ અન્યેન, ઉપલક્ષણ કહો, લક્ષણાવૃત્તિ કહો, એ સિવાય અન્ય પ્રકારે ઇતઃ બીજો કોઈ આચાર્ય કેમ શિષ્યને શીખવાડે ન શક્ય તે દર્શયિતુમ. ટૂંકમાં આ સિવાય બીજી કઈ રીતે બીજા કોઈ પણ આચાર્ય પોતાના શિષ્યોને આ લક્ષણાવૃત્તિ દ્વારા, કારણ સીધે સીધું વર્ણન શક્ય નથી એટલે પરોક્ષતા આડકતરી રીતે એ સિવાય દર્શાવવા દ્વારા બીકર વર્ણન કરી શકે સીધું અમે જાણતા નથી. કેમ નથી જાણતા? તો કહે છે આનંદગીરી ક્રિયા ગુણાદિ વિશેષ શૂન્યત્વાત. આગળ આવી ગયું. નિર્વિશેષ કોને કહેવાય? તો કે એનામાં ક્રિયા ગુણ જાતિ સંબંધ આવો કોઈ પ્રકારનો વિશેષ નથી. નિષ્ક્રિય છે, નિર્ગુણ છે,
નિર્વિકાર છે, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે અને નિત્ય શુદ્ધ છે. મળે કોઈ પ્રકારનું કર્મ એને લાગુ ના પડે, બહુ કહી ગયા આપણે. નિત્ય શુદ્ધોને સંસ્કાર કર્મ પણ ના લાગવું પડે. નિર્વિકાર છે, વિકારનું કર્મ ના લાગવું પડે. નિત્ય પ્રાપ્ત છે, ઉત્પત્તિનું કર્મ લાગુ ના પડે અને આપતીનું પણ લાગુ ના પડે. નિત્ય છે એટલે ઉત્પત્તિ ના થાય, આપત છે એટલે આપતીનું કર્મ ના થાય વગેરે દ્વારા કોઈ રીતે આત્મા કોઈ ક્રિયા વિષય ના બને, કારણ કે એનામાં કોઈ પ્રકારનો ગુણ કે વિશેષતા નથી, અથવા ક્રિયા ગુણ વગેરે કોઈ વિશેષતા આત્મા ધરાવતો નથી. અને માટે એનું સીધે સીધું વર્ણન થઈ શકે નહીં. સીધે કોનું વર્ણન થાય? વાણીથી. વાણી એવું જ વર્ણન થાય જે ઇન્દ્રિયોનો વિષય હોય, એનું જ વર્ણન વાણી કરી શકે. ઇન્દ્રિય કોને વિષયીકરણ કરે? જે વિશેષતા ધરાવતું હોય. અને તેથી આ બધાનો વિષય નથી, કારણ કે નિર્વિશેષ છે. એ પ્રકારે આ વાક્યનો અર્થ થાય. તો ભાષ્યકાર આગળ કહે છે, સર્વથાપી બ્રહ્મ બોધય ઇત્યુક્તઃ આચાર્યઃ આહ અન્યદેવ તદ્વિદિતાत् અથો અવિદિતાत् અધિ ઇતિ આગમમ. તો આપણે માનીએ કે આ સંવાદ છે, એટલે વચ્ચે આવું જ્યારે કહ્યું કે ભાઈ આ સિવાય બી કોઈ રીતે આ તત્વનું પ્રતિપાદન થઈ શકે એમ અમે જાણતા નથી, એટલે છે જ નહીં. ટૂંકમાં અમે નથી જાણતા, એટલે આ સિવાય બીજી કોઈ રીતે આત્મતત્વનું પ્રતિપાદન થઈ શકે નહીં. આ જ રીત છે. એના પર વિચાર કરીને તમે જાણો. સર્વથાપી બ્રહ્મબોધ, કંઈક તો કહો. સર્વથાપી કોઈ પણ રીતે બ્રહ્મબોધ, બ્રહ્મનો બોધ કરો. આમ તમે આ રીતે નકારાત્મક રીતે નહીં, દક્ષિણાવૃત્તિથી નહીં, કોઈક રીતે તમે વાચ્યાથી સીધે સીધો બ્રહ્મનો કોઈક રીતે બોધ કરો, અથવા કંઈક રીતે યુક્ત આચાર્ય કંઈક રીતે બોધ કરો. એવું આચાર્યને કહેવામાં આવ્યું, એવું જેમને કહેવામાં આવ્યું છે આચાર્ય. આ એમનું વાક્ય છે, અન્ય દેવ તદ વિદિતાत्. વિદિતાत् અન્યત એવ. તદ એ બ્રહ્મ છે કે આત્મતત્વ છે. વિદિતાत् અન્યત, જે વિદિત છે એના કરતા અન્ય છે. અથો અને અવિદિતાत् અધિ. તો શું અવિદિત તો કે નહીં? અવિદિતાથી અધિ ઉપર છે, અર્થાત અવિદિતથી પણ અન્ય છે. વિદિતથી પણ અન્ય અને અવિદિતથી પણ અન્ય. એ વાક્ય કોનું છે? એથી આગમમ. આ વાક્ય આચાર્યનું નથી. એટલે એટલા માટે ભાષ્યકાર સ્પષ્ટ કરે છે આગમમ. આ આગમ વાક્ય છે. તો આનંદગીરી કે આગમેથી ઉપદેશ પારંપર્યમ આહ એ સંબંધ હૈ. यदि आगमम आह એ પ્રકારે સમજવાનું. તો સર્વથાપી બ્રહ્મબોધ ઇતિ ઉક્ત આચાર્ય આગમમ આહ એવું સમજવાનું. કોઈ પણ રીતે અમને બોધ કરો એવું આચાર્ય કહેવામાં આવ્યું. આચાર્ય આ આગમ કહ્યું એમને. એટલે શું? ઉપદેશ પારંપર્યમ. ટૂંકમાં પરંપરાથી ચાલતો આવેલો ઉપદેશને આગમ કહેવાય. તો પરંપરાથી ઉપદેશ ચાલતો હોય એ કહ્યું, લો ભાઈ આચાર્ય. એટલે આગમમ આહ એ પ્રકારનો સંબંધ છે. તો ચાલો આને આગમસ્ય અર્થમાં આ પરંપરાગત ઉપદેશ કહો, શાસ્ત્ર પરંપરાગત ઉપદેશ કહો, ચાલતો આવ્યો છે. એનો અર્થ હવે કહે છે. એનો શું અર્થ થાય? અન્ય દેવ તદ વિદિતાत् અથો અવિદિતાत् અધિ. એ આગમ વાક્ય છે. એનો અર્થમાં એનો અર્થ ભાષ્યકાર કહે છે વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમિતિ. તો કહે છે ભાષ્ય વિદિતા વિદિતાભ્યામ અન્યત્વમ. તો આગમ શું કહે છે? વિદિત અવિદિતાભ્યામ અન્યત્વમ. એટલે આત્મતત્વ છે કે બ્રહ્મ તત્વ છે વિદિત
અવિદિત બંનેથી અન્ય છે એવી અન્યત્વમ અન્યપણું ધરાવનારું છે એમ કહેવાય. એવું છે, એવી સ્થિતિનું છે. ટૂંકમાં એનાથી અન્ય છે. ટૂંકમાં વિદિત અવિદિત અન્ય છે. પણ અન્યત્વમ કહ્યું, વિદિત અવિદિત અન્યપણું કહ્યું કોણે? આચાર્ય આગમ દ્વારા કહ્યું. બ્રહ્મનું વિદિત અને અવિદિતથી અન્યપણું આચાર્ય આગમની મદદથી કહ્યું. શું? બ્રહ્મણ વિદિત અવિદિતાભ્યામ અન્યત્વમ એવું થાય. અથવા બ્રહ્મ વિદિત અવિદિતાભ્યામ અન્યમ એમ થાય. બ્રહ્મ અન્ય છે કે બ્રહ્મમાં અન્યત્વ છે. તો હવે આને આ વાત સમજાવે છે. અન્યત આત્મન વિદિતમ અવિદિતમ વાસ્યા. એટલે આત્મન અન્યત, અન્યત પાંચમી વિભક્તિ છે. આત્મા અન્યત એટલે આત્મા કરતા અન્ય. અન્યત પાંચમી, આત્મા તો એક છે, અન્યત એટલે આત્મા અન્ય, આત્મા કરતા અન્ય. વિદિતમ અવિદિતમ વા અવિદિતમ અવિદિતમ વા આત્મન અન્યસ્યા. એનો અર્થ એવું છે વાક્ય કે વિદિત છે અને અવિદિત છે બંને કેવું છે? આત્મન અન્યસ્યાત, આત્મા કરતા અન્ય હોય. જે વિદિત છે તે અને અવિદિત પણ છે તે બંને આત્મા કરતા અન્ય હોય. અતઃ વિદિતત્વ અવિદિતત્વ નિષેધેન એમ કહેવામાં આવ્યું કે આત્મતત્વ જે છે એ વિદિતથી અન્ય, વિદિત નથી અને અવિદિત અન્ય છે એમ કરીને વિદિત અવિદિત બંનેનો નિષેધ કરવામાં આવ્યો આત્મતત્વમાં. તો વિદિતત્વ અવિદિતત્વ નિષેધાત આત્મન અન્યત્ર બ્રહ્મત્વમ વિદુષામ વિનિવર્ત્ય. તો બ્રહ્મ કેવું છે? ચાલો આ બ્રહ્મનો ઉપદેશ માની તો બ્રહ્મ વિદિત અવિદિત અન્ય છે. વિદિત અવિદિત અન્ય એક જ વસ્તુ છે, આત્મતત્વ. તેથી બ્રહ્મત્વ અન્યત્ર આત્મા અન્યત્ર બ્રહ્મત્વ વિદુષામ વિનિવર્ત્ય. આત્મા સિવાય બીજી કશી વસ્તુ બ્રહ્મપણું ધરાવતી નથી. વિદિત અવિદિતાભ્યામ અન્યત બ્રહ્મ હોય તો એ આત્મામાં આવીને જ અટકે. બ્રહ્મ જો વિદિત અવિદિત બંને અન્ય હોય તો એક જ વસ્તુ આવી આત્મતત્વ જ છે, જે વિદિત અવિદિત અન્ય છે. તેથી વિદુષામ આત્મના અન્યત્ર બ્રહ્મત્વ વિનિવર્ત્ય. આ પ્રકારે જે વિદ્વાનો છે એને માટે બ્રહ્મ આત્મા કરતા અન્ય છે એનું નિરાકરણ કરવામાં આવ્યું. તેથી આત્મા બ્રહ્મ ઇતિ ઉપદિષ્ટમ ભવતી. આ વાક્ય દ્વારા આત્મા બ્રહ્મ છે કે બ્રહ્મ આત્મા છે. જો વિદિત અવિદિતનું વર્ણન બ્રહ્મના વર્ણન હોય તો એ તો આત્માએ લાગવા માટે બ્રહ્મ આત્મા છે કે આત્મા બ્રહ્મ છે. એ પ્રકારે આ ઉપદેશ થયો, આ વાક્યનો ઉપદેશ થયો. એમાં છઠ્ઠી પાદનો છે કે અજ્ઞાનામ આત્મની બ્રહ્મત્વ અનનુભવાત. આપ કેમ કહો છો બીજા કેટલાય લોકો બ્રહ્મનો અનુભવ કરે છે અને આત્મા સિવાય અનુભવ કરે છે? ઘણા લોકો કોઈ દેવતાને વગેરે બ્રહ્મ માનતા હોય છે ને, એટલે એવું કેમ કહો છો કે બ્રહ્મનો અનુભવ આત્માથી અન્ય ન થાય? આત્માથી અન્ય રીતે બ્રહ્મનો અનુભવ કરનારા ઘણાય છે. એટલે કે વિદુષામ કોની વાત કરે છે? વિદ્વાનોની વાત કરીએ છીએ. આ વિદ્વાન છે ને એને આત્મા કરતા અન્ય રીતે બ્રહ્મ અનુભવ થાય, અથવા તો આત્મા કરતા અન્ય કશાકને બ્રહ્મ માનવું એવું અજ્ઞાની લોકોની ભ્રમ છે. એટલે અમે જ્ઞાની લોકોની વાત કરીએ છીએ. એટલે કહે છે કે અજ્ઞાનામ આત્મની બ્રહ્મત્વ અનનુભવાત. બે અજ્ઞાની લોકોને તો આત્મામાં બ્રહ્મત્વનો અનુભવ થતો નથી, એ તો અનાત્માને બ્રહ્મ માનનારા છે. એટલે કે વિદુષામ
આ તો વિદ્વાનો જે છે ને એ લોકોને આત્મા સિવાય અન્યત્ર બ્રહ્મનો અનુભવ થતો નથી. કારણ કે બીજું વિદિત અવિદ અન્ય એમ કરીને થાય તો બધું આત્માથી અન્ય બધાનો નિષેધ થઈ ગયો. એવું જો બ્રહ્મ હોય તો વિદ્વાન લોકો જે વાક્ય જાણે છે એમને તો આત્મા બ્રહ્મ છે એ પ્રકારે જ અનુભવ થાય છે. એ ટિપ્પણી કહે છે વિદિત બતામ આત્મ વિદિત બતામ એટલે શું? જ્ઞાનીઓ. વિદિત બતામ આત્મન અન્યત્ર બ્રહ્મત્વમ ન અનુભવ ગોચરમ એવં વિદિત અનુભવેન આત્મન્યત બ્રહ્મત્વમ વિનિવર્તે ઇત્યર્થ. પછી વિદિત બતામ એટલે જેમને આત્માનું જ્ઞાન છે એવા લોકો માટે આત્મા અન્યત્ર બ્રહ્મત્વમ ન અનુભવ ગોચરમ, એમના માટે આત્મા સિવાય બ્રહ્મ છે એ અનુભવનો વિષય નથી. બ્રહ્મ માત્ર આત્મરૂપે અનુભવનો વિષય છે. કોને માટે? જ્ઞાનીઓ માટે. એમનો બ્રહ્મ આત્મા સિવાય બીજું કંઈ હોય એ પ્રકારનો અનુભવનો વિષય નથી. બ્રહ્મ આત્મા સિવાય અન્ય હોય એવો અનુભવનો વિષય નથી. એમ વિદ્વત અનુભવે ને આ પ્રકારે વિદ્વાન અનુભવથી અન્યત્ર ક્યાં બ્રહ્મ આત્મા કરતા અન્ય છે એનો નિષેધ કેમ કરવામાં આવ્યો? વિદ્વાનોના અનુભવથી. આગળ વાક્ય છે ને એટલે વિદ્વાનો પોતાના અનુભવના પ્રકારે વ્યક્ત કરનારા છે. વિદ્વાનો કહે છે કે આ બ્રહ્મ છે એ વિદિતથી અન્ય છે, અવિદિતથી અધિ છે. તો વિદ્વાનો આ પ્રકારે કહે ત્યારે બ્રહ્મને કેવી રીતે અનુભવતા હશે? આત્મદયા જ અનુભવતા હશે. આ શબ્દો દ્વારા વિદ્વાનો બ્રહ્મને આત્મતયા અનુભવે છે એવું પ્રતિપાદન થયું. અને ત્યાં વિદ્વાન આગમક શું છે? વિદ્વાનના અનુભવમાંથી જન્મેલું વાક્ય. વિદ્વાનોના અનુભવ જન્મેલું વાક્ય આગમ વાક્ય. તો વિદ્વાનો એમ કહે છે કે વિદિતાત અન્ય અવિદિતાત નથી એમ કહેવા દ્વારા વિદિત અવિદિત દ્વારા અનાત્મ કક્ષા બધાને નિષેધ થઈ ગઈ. એક આત્મા એવો છે જે વિદિત અને અવિદિત અન્ય છે એ પ્રકારનું લક્ષણ ધરાવનારો આત્મા જ છે, એ બ્રહ્મ છે. અને માટે વિદ્વાનો બ્રહ્મને આત્મતયા અનુભવે છે. એ એમનો એ અનુભવ છે એ વાક્ય દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું, વ્યક્ત કરવામાં આવ્યું. એવં વિદ્વત અનુભવેના આત્મન અન્યત્ર બ્રહ્મત્વ વિનિવર્તે. આ પ્રકારે વિદ્વાન અનુભવ આ વાક્યથી કહેવામાં આવ્યો. એ રીતે બ્રહ્મ આત્માથી અન્ય છે એવું વિનિવર્તે એટલે એ પ્રકારનું નિરાકરણ કર્યું. વિદ્વાનના અનુભવના રૂપી પ્રમાણથી બ્રહ્મ આત્મા અન્ય છે એ અન્યતાનું નિરાકરણ કરવાનો નિષેધ કરવામાં આવ્યો. એટલે કહ્યું આનંદ કે વિદુષામ આત્મ અન્યત્ર બ્રહ્મ વિદુષામ વિનિવર્ત્ય. વિદ્વાનો માટે આ બ્રહ્મ આત્માથી અન્ય હોય એ પ્રકારનો નિષેધ કરવામાં આવે. વિદ્વાનો માટે બ્રહ્મ આત્મા અન્ય હોય એવો અનુભવ નથી. અને તેથી આત્મા બ્રહ્મ એટલે વિદ્વાનનો અનુભવ શું કહો કે બ્રહ્મ આત્માથી અન્ય નથી. અર્થાત તમે બ્રહ્મને આત્મા કરતા અન્ય રૂપે અનુભવતા નથી. તો શું કરો? એટલે આત્માને બ્રહ્મરૂપ એટલે આત્મા બ્રહ્મ છે એવો ઉપદેશ આ વાક્ય દ્વારા થયો. આ વિદ્વાન વાક્ય હોય તો વિદ્વાનો શું કહે છે કે અમે બ્રહ્મને વિદિત છે અન્ય, અવિદિત અન્ય એટલે આત્મા અન્ય હોય એ પ્રકાર અનુભવતા નથી. એ આત્માનું વર્ણન થયું. તો આત્મા રૂપે બ્રહ્મનો અનુભવ કરીએ છીએ. બ્રહ્મ આત્માથી અન્ય હોય એ અનુભવ કરતા નથી. એટલે આત્મા બ્રહ્મ છે એ પ્રકારનો ઉપદેશ આ વાક્ય દ્વારા થયો. વિદ્વત અનુભવ રૂપી પ્રમાણથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि